ગુજરાત સ્થાપન દિનને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્ય સંગીત એકેડમી ગાંધીનગરના આર્થિક સહયોગ અને નડિયાદ કલા મંદિર નડિયાદ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। નડિયાદ કલા મંદિરને 86 વર્ષ પૂર્ણ થતાં 3 ગુજરાતના દિગ્ગજ કલાકારોનું એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આતંકવાદી હુમલાના કારણે શહીદ થયેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પી તેમજ ઘાયલ થયેલા લોકો જલ્દીથી સાજા થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી। નાની બાળકીઓ દ્વારા વિવિધ પરફોર્મન્સ રજૂ કરી ગુજરાતી કલ્ચરની ઝાંખી દર્શાવી હતી। નડિયાદ કલા મંદિરના કલાકારો દ્વારા ગુજરાતી કલ્ચરને લગતું નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલા મંદિરના સભ્યો, હોદ્દેદારો તેમજ મહાનુભાવો અને અગ્રગણ્યો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આશિષ મહેતા, નડિયાદ। જી સર, આપનું નામ, પરિચય અને આજે જે પ્રોગ્રામ યોજાયો છે શું કહેશો? મારું નામ અક્ષય મકવાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ખેડા નડિયાદ। ગુજરાત સ્થાપના દિન એટલે કે 1 મે આજનો દિવસ આપણા માટે ખૂબ મહત્વનો છે। સાથે સાથે નડિયાદની ખૂબ ખ્યાતનામ કલા સંસ્થા એવી નડિયાદ કલા મંદિરનો પણ આજે સ્થાપના દિવસ છે। એ સંસ્થાને પણ 87 વર્ષ થયા છે અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આજે આ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કે જે નડિયાદનું પોતાનું એક આગવું મહત્વ ધરાવે છે એવી સંસ્થા જોડે જોઈન્ટ છે એવા 3 કલાકારોનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે જ જુદા જુદા કલાકારો દ્વારા આ સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે અને સાથે જ 2 સુંદર મજાના નાટકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેટલા મહેમાનોએ અહીંયા ઉપસ્થિત હતા? ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નડિયાદ કલા મંદિર આ બંને સંસ્થાઓ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં લગભગ 200 થી 300 કલાને પ્રેમ કરતા સાધકો ઉપસ્થિત રહ્યા હતા અને સરસ મજાના કાર્યક્રમનો એમણે આસ્વાદ માણ્યો હતો। આજે ગુજરાત સ્થાપના દિન છે તો આપ ગુજરાતી છો અને ગુજરાતીનું ગૌરવ હોય, જેમની માતૃભાષા ગુજરાતી હોય, એ બાબતે શું? ગુજરાત સ્થાપના દિવસ એ આપણા માટે એટલા માટે મહત્વનો છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ જ્યારે ગુજરાત મોડેલને સમગ્ર દેશમાં લાગુ કરવા માંગતા હોય ત્યારે ખરેખર ગુજરાતી તરીકે આજના ગુજરાત સ્થાપના દિવસે મને ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે હું એક ગુજરાતી છું અને મને મારી ભાષા, મારા ગુજરાત અને સમગ્ર ભારત પર ખૂબ ગર્વ છે। જી સર, આજે ગુજરાત સ્થાપના દિન શબ્દ ક્યાં મારો કે તમારો છે, શબ્દ સહુ કોઈનો દુલારો છે, મીઠા અણિયારા પોચા બોદા અને પ્રેમ ભર્યા શબ્દના કેટલાય પ્રકારો છે અને આ દરેકે દરેક શબ્દ મીઠડા બની જાય છે જ્યારે ગુજરાતીમાં બોલાય છે, કારણ કે ગુજરાતી આપણા સૌની માતૃભાષા છે અને ગુજરાત આપણા સૌનું છે। તો આજે આ ગુજરાત દિને સૌ ગુજરાતીઓને ઢગલાબંધ અને ધોધમાર અભિનંદન। ફક્ત એટલું જ કહેવું છે, ખાસ કરીને યંગસ્ટર્સને, કે ગુજરાત કેવી રીતે બન્યું એ જો જાણશો તો ખરેખર આજે ગુજરાત દિનને ઉજવવાની મહિમા વધી જશે અને તમને પણ ગર્વ થશે કે કંઈ કેટલાય ગુજરાતીઓએ પોતાના બલિદાનો આપી અને આપણા ગુજરાતને ઊભું કર્યું છે। ઇન્દુ ચાચાથી લઈને કેટલાય લોકો છે કે જેમણે આ લડત સતત આપણા માટે લડી છે। તો એ સર્વે શહીદોને નમન સાથે આજના ગુજરાત દિવસે આપ સૌને અભિવાદન અને ખૂબ 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 શુભેચ્છાઓ। નામ, પરિચય અને આજે આપને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, શું કહેશો? મારું નામ સુરેશ સોડા, એક્ટર, રાઇટર અને ડિરેક્ટર। હું લગભગ છેલ્લા 17 વર્ષથી આ એકમાત્ર ગુજરાતની જૂનામાં જૂની નાટ્ય સંસ્થા નડિયાદ કલા મંદિર સાથે સંકળાયેલો છું અને કલા ક્ષેત્રે ઊંડાણથી મેં કામ કર્યું છે। આજે ગુજરાત સ્થાપના દિવસે જે રીતે સન્માન કરવામાં આવ્યું તો એના પ્રત્યુત્તરમાં એટલું જ કહીશ કે કોઈ વ્યક્તિનું સન્માન નથી થતું, આ તો એનામાં રહેલી કલાનું સન્માન થાય છે। આજે ઈશ્વરે દરેક વ્યક્તિને એક કલા આપી હોય છે, પણ દરેક વ્યક્તિ એક કલાકાર સમાન જ હોય છે, પણ એ કલાને ઉજાગર કરવી અને એ કલા ઉજાગર કરવા માટે આવી નામાંકિત કલા સંસ્થાઓનો પણ સહયોગ હોવો જરૂરી છે। રંગભૂમિ અને ફિલ્મ ક્ષેત્ર અને ટીવી આ બધા માધ્યમ જુદા જુદા છે, પણ એની અંદર કામ કરતો વ્યક્તિ એ કલાકાર છે અને દરેક કલાકારની કલાનું સન્માન થવું જોઈએ એવું હું માનું છું।